हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે દબાદબ અને ઠંડક સારી હોય છે, તો આપણે આજે આલમંડ રોઝનું કેસર આલમંડ રોઝનું આપણે આ ક્રીમ બનાવ્યું છે અને એને તમે ફ્રીઝમાં આરામથી જેટલું ચલાવવું હોય એટલું રાખી શકો છો, પણ તમે એ વસ્તુ વાપરશો દિવસ રાત, તમને હાથ પગ ફેસ આખા બોડી પર તમે આ લગાડી શકશો। મેં એને થોડું લોશન બેઝ પ્રમાણે જ બનાવ્યું છે, થોડું ઢીલું રાખ્યું છે। તમારે હાર્ડ બનાવવું હોય તો તમે એ રીતના એમાં પણ મેં તમને કીધું છે કે શું કરવાનું છે તમારે, તો કેવી રીતના બનાવવાનું છે હું તમને જણાવું છું। સ્કિન બહુ જ સરસ સોફ્ટ અને સપલ બને છે, તો એને કેવી રીતના બનાવવાનું એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા મેં ક્રીમ બનાવવા માટે લગભગ 3 આવા દેશી ગુલાબ લઈને એની પાંદડીઓને મેં રાતના કરી લીધું હતું, સોરી એનો વિડીયો કરવાનો રહી ગયો છે। ચપટી એવું પેલા શું કહેવાય કેસરના તાંતણા હતા અને એની અંદર 3 ગુલાબની પાંદડીઓ આવી રીતના દેશી નાખી દીધી હતી અને પાણીની જગ્યાએ મેં ગુલાબ જળની અંદર એને પલાળ્યું હતું, બરાબર છે। અને અહીંયા સાદા પાણીમાં આપણે 8 જેવી બદામ પલાળી છે। તમે બદામની જગ્યાએ ચારોળી લઈ શકો છો, પછી તમે શું કહેવાય તલ લઈ શકો છો, સફેદ તલ એ પણ તમે લઈ શકો છો। જેના ઘરમાં સફેદ તલ હોય એ લઈએ, કેમ કે એનાથી પણ મોઇશ્ચર તો સરસ થાય, તમે એનાથી કરી શકો છો। હવે આપણે આની પીલ કાઢી લેવાની છે, એટલે કે છાલ ઉતારી લઈએ આપણે અને પછી હું તમને બતાવું છું। આ બધી જ આપણે પીલ કરી લીધી છે, છોલી લીધી છે। હવે એને પણ આમાં નાખી લઈએ છીએ। હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં લઈને ક્રશ કરવાનું છે અને પછી આપણે એને ગાળીને એનું અર્ક કાઢવાનો છે, એટલે હું બતાવું તમને ક્રશ કરીને। ચટણીના જારમાં જ આપણે ક્રશ કરશું, જેનાથી આપણને વાંધો ના આવે। જો જરૂર પડે તો પાણી નહીં નાખતા, ગુલાબજળ જ નાખજો, જેનાથી એની સેલ્ફ લાઈફ વધી જાય અને સ્મેલ પણ બહુ સરસ આવશે ને સ્કિન માટે તમને ડબલ બેનિફિટ આપશે, બરાબર છે। આ તમે જોઈ શકો છો ગ્રાઇન્ડ થઈ ગયું છે, કલર કેટલો સરસ આવ્યો છે, ઓરેન્જ જેવો, કેસરના હિસાબથી હો। જેની પાસે કેસર ના સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો સ્કિન માટે બહુ જ સારું છે, એટલે મારા કહેવાથી નાખજો ખરા। હવે તમે જોઈ શકો છો, હવે આને આપણે ગાળી લઈએ છીએ। જે વાટકામાં મેં લીધું હતું ને એમાં જ ગાળી લઉં છું, કેમ કે એની અંદર થોડું કેસર બી છે હજી ચોંટેલું, એટલે એમાં હું ગાળી લઉં છું। આ રહ્યું, આપણે હવે ધીમે ધીમે એનું મિલ્ક કાઢી લઈએ છીએ। બહુ જ સરસ ક્રીમ, તમે ચોક્કસથી આને એકવાર તો બનાવશો, આખા શિયાળામાં આ જ તમે વાપરશો પછી ધીમે ધીમે। અને તમે બીજું આમાં ક્યાં કશું કે આપણે નાખવાની બી જરૂર છે, તમે જુઓ બહુ જ સરસ કલર બી એટલો સરસ છે અને લાગશે પણ બહુ જ ફાઇન સ્કિન ઉપર તમારા। તમે આ જે બચે એનું કોઈકને એવું થાય શું કરીએ, તો આને તમે સ્ક્રબની જેમ તમે દૂધમાં કે ચણાના લોટમાં મિક્સ કરીને દૂધની સાથે તમે સ્ક્રબ પણ કરી શકો છો સ્કિનમાં, તો એ પણ બહુ સરસ ઇફેક્ટ આવશે તમને એની। તો એટલે આપણે એવી રીતના આખું ગાળી જ લઈએ। હવે અહીંયા મેં મોટું બાઉલ લઈ લીધું છે, કેમ કે મને હલાવતા ફાવે, કેમ કે આપણે એની હવે મિક્સિંગ બધું કરશું ને એટલે મોટું બાઉલ લઈ લીધું છે। હવે એની અંદર તમારે જે નાખવાનું છે એ છે, તમારી પાસે જે પણ બ્રાન્ડનું, જે પણ તમે બ્રાન્ડ વાપરતા હોય એ બ્રાન્ડનું તમારે એલોવેરા જેલ લેવાનું છે। મને પતંજલિ ફાવે છે, તમને બધાને ખબર જ છે, એ બ્રાન્ડનું આપણે પતંજલિ એલોવેરા જેલ લઈ લઈએ છીએ, જેનાથી આપણે જે સ્કિનમાં સેટ હોય ને એ જ વસ્તુ લેવાની છે। હવે આપણે અહીંયા ધીમે ધીમે બધી વસ્તુઓ નાખશું, જોઈએ એટલું બનાવવાના છીએ, એટલે કે બહુ પછી આ જે પાણી વધે, મતલબ આ જે બદામનું મિલ્કને એ જે વધશે એ તમારે રાખી મૂકવાનું છે ફ્રીઝમાં, એટલે તમે આરામથી એને સ્ટોર કરી શકશો બીજી વખત બનાવવા માટે પણ, બરાબર છે। એટલે આને હવે હું કેટલી ચમચી લઉં છું હું તમને જણાવું છું। અહીંયા મેં 6 ચમચી જેવું લઈ લીધું છે, તમે જોઈ શકો છો। એની અંદર આપણે જેમ જોઈશે એટલું આપણે મિક્સ કરતા જઈએ છીએ। આ મિલ્ક બરાબર છે, કેસર અને બદામનું, જેનાથી વધારે પડતું લિક્વિડી ના થઈ જાય। અત્યારે હું 3 ચમચી જેવું નાખું છું, પછી જોશે એ પ્રમાણે આપણે કરી લઈએ। હવે એને તમારે એકદમથી મિક્સ કરવાનું છે, એકદમ ક્રીમી બેઝ થઈ જાય ને
એટલું મિક્સ કરવાનું છે તમારે. તમે જોઈ શકો છો તરત જ થવા માંડે છે. બરાબર, હજી બીજું નાખી દઈશું. વપરાઈ જાય તો વાપરી જ નાખવાનું છે, આપણે કોઈ વસ્તુ રાખીને કંઈ કામ નથી એનું. બરાબર, એટલે હવે હું તમને પછી બતાવું છું. અહીંયા તમે આ જોઈ શકો છો, મેં બધું જ નાખી દીધું છે એટલે લોશન બેઝ થઈ જાય. બરાબર, હવે આની અંદર આપણે બદામનું તેલ, બદામ તો ઓલરેડી નાખી છે આપણે. બદામનું તેલ જેને નાખવું હોય અવેલેબલ હોય એ નાખજો. હું વિટામિન ઈની 2 કેપ્સ્યુલ નાખી દઉં છું, 2 થી 3 જેવી, જેનાથી મારે બહુ ઓઇલી છે એટલે જેની ડ્રાય સ્કિન હોય, એટલે અત્યારે તો બી ડ્રાય થઈ જાય છે, પણ ઓઇલી સ્કિનની પ્રકૃતિ હોય ને એટલે વધારે પડતું ઓઇલી ક્રીમ ના લગાડી શકાય, નહીંતર પાછું પિમ્પલ થવા માંડે. અહીંયા ગ્રેપસીડ ઓઇલ મારી પાસે છે એ લઉં છું, એકદમ લાઇટ બેઝ હોય જેનાથી મને પ્રોબ્લેમ ના થાય. તમે વિટામિન ઈની 2-3 કેપ્સ્યુલ નાખી શકો છો. 1 ચમચી ભરીને બદામનું તેલ નાખી શકો છો. કોકોનટ ઓઇલ ન નાખો તો કેમ કે એની સ્મેલથી પેલું થઈ જશે, એટલે એ બી તમે નાખી શકો છો. ગ્લિસરીન, વધારે બહુ જ ઓલું હોય તો ગ્લિસરીન તમે નાખી શકો છો. એ બધું તમે સેટ કરી શકો છો. હવે અહીંયા આપણું આ લોશન બનીને, ક્રીમ કયો લોશન કયો, મેં એકદમ લાઇટ જ રાખ્યું, તમે જોઈ શકો છો. બહુ થીક મારે નથી જોતું. તમારે એવું હોય તો એલોવેરા જેલ હજી વધારે નાખી દેવાનું છે. બરાબર છે. આને અત્યારના ઠંડક છે એટલે આરામથી મહિનો બહાર રહેશે, અને પણ ફ્રીઝમાં રાખો તો વધારે સારું છે આમ પણ સ્કિન માટે. અને રાતના સૂતી વખતે બી તમે લગાડી શકો છો ને દિવસે બી, આખા દિવસમાં તમે આનો બીજી વખત પણ બેચ બનાવી શકશો, એટલું તમને ફાવશે. અહીંયા મારી પાસે આ ખાલી બોટલ પડી છે, એમાં હું લઈ લઈશ. તમારી પાસે ક્રીમની હોય કે કંઈ પણ હોય, તમે એમાં આને સેવ કરી શકો છો. અને મેં તમને કીધું એમ કે આવી રીતનું જ તમે બનાવીને, આમ જો ગ્રીન કલર જેવું હતું અને કેસર બી નાખ્યું હતું એટલે યલો છે. બરાબર, જો તમે રોઝ પેટલ્સ વધારે નાખી હોય, એટલે કે ગુલાબની પાંદડીઓ તમે વધારે નાખી હોય તો એ થોડા પિંક ઉપર પડે. કેસર ન નાખ્યું હોય ને રોઝ પેટલ જ ખાલી લીધું હોય અને બદામ લીધું હોય તો આ ગુલાબી પડતું ક્રીમ બને તમારું. બરાબર, અને એમાં તમારે ટ્રાન્સપેરન્ટ જો તમે નાખો એલોવેરા જેલ તો પછી એ રીતનું બને. આટલે ટૂંકમાં બધી એડજસ્ટમેન્ટ એવી રીતનું જ હોય આ ક્રીમ બનાવવા માટેનું. અને બાકી જે ક્રીમ બનતું હોય એ બેઝ એનો આવતો હોય છે, બહાર માર્કેટમાં મળે છે, એ પણ હું ક્યારેક તમારી સાથે શેર કરીશ. હવે હું તમને આને લગાડીને બતાવીશ મારા હાથ ઉપર. મારા ઘરમાં બધા હસતા હોય કે આ એક હાથ એવો સરસ ધોળો થઈ જવાનો છે ને એના પર જ બધું કરે છે ને, એટલે જો એકદમ સરસ અને તરત એબ્ઝોર્બ થઈ જાય એવું છે, કેમ કે આપણે બહુ ઓઇલ નથી વાપર્યું. અને જેને બી બહુ જ ડ્રાય થતું હોય ને એવું હોય ને, એ ખરેખર આની અંદર તમારે ગ્લિસરીન 1 ચમચી નાખી દેવાની છે આટલામાં. મેં તમને કીધું એમ 3 ચમચી જેવું જો તમે જોઈ શકો છો. બરાબર, બહુ જ સરસ છે અને એકદમ એબ્ઝોર્બ બી તરત સુકાઈ જશે. આ તરત જ એબ્ઝોર્બ થઈ જાય છે સ્કિન ઉપર અને સ્કિનને સારી ઇફેક્ટ આપે છે. મેં તમને કીધું એ પ્રમાણે તમે જો આની અંદર ગ્લિસરીન 1 ચમચી નાખી દેશો, બહુ જ ડ્રાય હોય ને એની એ, અને 2 થી 3 જેવી તમે વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી શકો છો. અને જો તમને બદામના સેટ થતું હોય તો તમે આરામથી એની અંદર તમે તલ પલાળી દેજો રાતના 2 ચમચી જેવા, અને 3 થી 4 ગુલાબની પાંદડીઓ લઈ લેવાની. 3 થી 4 ગુલાબ પોતે એની પાંદડીઓ. બરાબર, 3-4 ગુલાબની પાંદડીઓ નહીં. બરાબર, અને પછી એને બી પલાળી. આ બધી વસ્તુને તમે કેસર નથી તો કેસરને સ્કીપ કરજો. આટલી વસ્તુને તો તમે તલ જ્યારે પલાળો ને ત્યારે તલને તમે ગુલાબ જળમાં પલાળજો. એની સાથે પણ એ તલની સાથે જ તમે આ રોઝના પેટલ્સ નાખી દેજો, એટલે તમારે એવી રીતના બની જશે. તો તમે આવી રીતના મલ્ટીપર્પઝ આવા ક્રીમ પણ તમે ઘરે આરામથી બનાવી શકો છો અને બહુ જ સરસ ઇફેક્ટ આવે છે આની. મારા કહેવાથી ચોક્કસથી આવા ક્રીમ બનાવજો ઘરમાં. અને અત્યારે અમે જો વિન્ટર છે એટલે વધારે તમારે બહુ ખર્ચો કરીને બહારથી ના કરવું હોય. બીજું તમે આવું રોઝ છે, બદામ છે, એ બધાના તમે જ્યારે બી ઘરમાં આ બધું સેટ કરી નાખો તો તમે તમારી પાસે તમારી જે લોશન કે ક્રીમ હોય ને
એને બી બેઝ તરીકે તમે નાખી શકો છો કે તમારે પતંજલિનું કે તમે કોઈ પણ નાખવું નથી એલોવેરા જેલ તો તમે ક્રીમ બેઝ નાખી શકો છો, તમારે જે ફાવે ક્રીમ, તો બી તમારી ચોઈસનું ક્રીમ જે અંદર જશે એટલે તમને એ મળશે. પ્લસ કેસર અને એના પણ ગુલાબના એના તમને ઓરિજિનલ બધા ફાયદા મળશે. તો મારા કહેવાથી તમે ફ્રેન્ડ્સ આ વસ્તુ ચોક્કસથી યુઝ કરજો અને મને ફીડબેક આપજો. મને કમેન્ટ કરતા રહેજો યાર, તમે જેણે મારી પ્રોડક્ટ વાપરી છે, મને યુઝ કરી છે, મેં જેટલી વિડીયોમાં બતાવી છે એ કરી હોય તો બી કોમેન્ટ કરજો. અને જેણે મારા પ્રોડક્ટ્સને મતલબ લીધા છે મારી પાસેથી, એમને કેવું કેરેલા થાળી છે, હિના અને ઇન્ડિગો છે, જે પણ હોય એ તમે નેગેટિવ હોય કે પોઝિટિવ હોય મને કમેન્ટ કરજો, જેનાથી મને ખબર પડે કે મારે કોઈ સુધારા કરવાની જરૂર છે કે નથી. બરાબર? તો એ વસ્તુ તમે ચોક્કસથી કરજો એમ. હવે મને અમુક જણા પર્સનલમાં મેસેજ કરીને કે તમારો પેક કેરેલાનો સારો છે, કે હિના મહેંદી બહુ જ સારી છે, મને સારો કલર આપ્યો. બરાબર? પણ એની જગ્યાએ તમે જો કમેન્ટમાં લખશો ને તો ઘણા બધા જણ જે જોતા હોય ને એને સારું પડે. પછી ઘણાએ એવું કીધું મને કે ઉપટન બહુ જ સરસ છે, એમ સ્કિન એકદમ સોફ્ટ ને મસ્ત થઈ જાય છે અને સ્કિનમાં ફરક પડે છે. તો તમે પ્લીઝ મારા કમેન્ટ બોક્સમાં એને જણાવો, જેનાથી બધા એ વસ્તુ વાંચે તો ખબર પડે કે ના વિશ્વાસ કરવા જેવો છે. બરાબર? તો પ્લીઝ તમે આ બધી વસ્તુ લખજો અને મને કોઈ પણ ફીડબેક હોય જણાવો, જેનાથી મારે કોઈ ચેન્જીસ કરવા હોય મારી વસ્તુમાં તો પણ હું કરી શકું કે ભાઈ આનાથી આવું થાય છે તો હવે આની અંદર આપણે હજી આ ઉમેરી દઈએ તો મને આઈડિયા રહેશે, એટલા માટે કહું છું. બરાબર? તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.